નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા રચિત પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અરવલ્લી જિલ્લાના કાર્યાલયનું ઉદ્ઘાટન અને પ્રમુખનું પદગ્રહણ આવતીકાલે શંકરસિંહ વાઘેલાના હસ્તે થવાનું છે। ત્યારે માહિતી આપવા માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અરવલ્લી જિલ્લા પ્રમુખ હર્ષદસિંહ રહેવર, પાર્ટીના હોદ્દેદારો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। જય માતાજી। મારું નામ રહેવર હર્ષદસિંહ મનહરસિંહ, ગામ બોલુંદ્રા। અત્યારે હાલ પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટી અરવલ્લી જિલ્લા પ્રમુખ તરીકે હું જવાબદારી સંભાળી રહ્યો છું। આવતીકાલે અરવલ્લી જિલ્લા પ્રમુખ પદગ્રહણ તેમજ અરવલ્લી જિલ્લાનું નવીન કાર્યાલયના ઉદ્ઘાટન બાબતે માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ સાહેબ જ્યારે અરવલ્લી જિલ્લામાં પધારી રહ્યા છે, એના અનુસંધાનમાં આજે આપણે આ પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે અને આપ બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો અહીંયા પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર। જય માતાજી। આવતીકાલે બાપુ ફર્સ્ટ તો આવશે, ત્યાં કોલેજ ખાતે પધારશે। કોલેજથી આપણે રેલી સ્વરૂપે એમને શ્રીજી કોમ્પ્લેક્સમાં જે આપણે મેઘરજ રોડ ઉપર આવેલું છે ત્યાં બાપુ નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે। ત્યાંથી 40-50 બાઇક અને 50 જેવી ગાડી સાથે રેલી સ્વરૂપે બાપુ આપણે મોડાસા ટાઉન હોલ ખાતે 4 રસ્તા પાસે ત્યાં સંબોધન કરશે અને નવીન પ્રમુખનો કાર્યભારનો ટોટલ જવાબદારી સોંપશે। થેન્ક યુ। જય માતા।